નડિયાદમાં બુટલેગરો સામે પોલીસે કસ્યો કડક કાનૂની ઘેરાવ. નડિયાદ ટાઉન પોલીસ દ્વારા બુટલેગરો અને અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે. મહેસૂલ અધિકારીઓ અને વીજ વિભાગના સહયોગથી અલગ અલગ સ્થળોએ દરોડા પાડી મોટી માત્રામાં દારૂ અને ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપાયા. નડિયાદના ખાડ વાઘરીવાસ વિસ્તારમાં પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને ડીવાયએસપી વીઆર બાજપાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ભરવાડની આગેવાનીમાં આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે શારદા તળપદા, સુરજ તળપદા, પ્રદીપ ઉર્ફે પપ્પુ વાઘેલા, કમલેશ તળપદા, રાહુલ બોડીગાર્ડ તળપદા, ગોપાલ તળપદા, શકુ તળપદા, જયંતિ તળપદા, કંકુ તળપદા અને જડી તળપદા નામના શખ્સોના ઘરોમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન શારદાબેન તળપદા અને સુરજબેન તળપદાના ઘરમાંથી દેશી દારૂ બનાવવાની સામગ્રી મળી, જ્યારે પ્રદીપ વાઘેલાના ઘરમાંથી 115 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે જ કમલેશ તળપદા અને સુરજ તળપદાના ઘરમાં ગેરકાયદેસર વીજ કનેક્શન મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે રાહુલ તળપદા, પ્રદીપ વાઘેલા, કમલેશ તળપદા, શકુ તળપદા સહિતના અનેક શખ્સોના ધંધા પર કડક પગલાં લીધા છે. આ કામગીરીમાં નડિયાદ મહાનગરપાલિકા અને વીજ કંપનીની ટીમે પણ સહકાર આપ્યો હતો. આ તમામ આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. નડિયાદમાં બુટલેગરો સામે આ કડક કાર્યવાહી યથાવત રહેશે.